એકદમ બારીક ખાતર થઈ ગયું છે. આવી રીતના અઢીસો ને ઈંડા હોય જો. એક ઈંડામાંથી 4 અઢીસો થાય તો માયા નીકળી. પેલી કેટલા બચ્ચા નીકળે છે ખાલી એક ઓલા નથી. આ બચ્ચા છે ને બધા હમણાં મોટા થઈ ગયા છે. ઓહો હો હો તો કારી પડી ગઈ. થોડો ઘણો લોપ કરાય આપણી મેર નો હોય તો લોપ કરાય. થોડો ઘણો લોપ કરાય તમને ખબર પડે કે નથી પડતી કઈ. લાટીની દાર ઓ ભાઈ વાહ ભાઈ વાહ. એટલું બધું આપણે આગળ સ્ટોક થઈ ગયું છે. તો તમારે ભાઈ કે પાસ પૈસા ही पैसा होगा भाई. તો હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં જો કે તમે બધા લોકો યાર મજામાં જશે. પહેલા તો બધાને જય દ્વારકાધીશ, જય મા મગર, રાધે રાધે ને ફરી એક નવા બ્લોગની શરૂઆત કરી દીધી છે. અને અત્યારે હું અને ભારતી અમ્મી બંને આવી ગયા છે આપણા વર્મી કમ્પોઝના ફાર્મની અંદર. કારણ કે આપણું વર્મી કમ્પોઝ ખાતર છે એ બની ગયું છે, તો આપણે હવે એને કાઢવાનું છે. તો શું કેવું છે ભારતી, કાઢી નાખશું કે? મૂલી કર્યા તો આ ખાતર કાઢી નાખવાનું છે ને. એમાં જો આ બધા માટાણી તાલિયા પડ્યા તો બધા તાલિયા ફેંકી નાખવાના છે. હા તો જો ફેમિલી, પેલા છે ને આ જે તાલિયા ઢાકેલા છે ને બધા હટાવવા પડશે. અને ખાતર બતાવજો તો કેવું થઈ ગયું છે. જો આવી રીતના છે ને, જો એકદમ બારીક ખાતર થઈ ગયું છે. આ બધા કુંડામાંથી છે ને આવી રીતના ખાતર થઈ ગયું છે. તો બસ હમણાં છે ને આડી મજૂર આવે, 3 મજૂર કર્યા છે આપણે. મજૂર આવી જાય એટલે આપણે આડી ખાતર કાઢવાનું છે. પણ મજૂર આવી પેલા આપણે છે ને આ જે નારળીના પત્તા આપણે ઢાંક્યા હતા ને, કે જે અડીસન તડકો ન લાગ્યો તો એ બધા 10 કુંડાની અંદર એ બધામાં પત્તા છે. તો પેલા આપણે છે ને ફટાફટ પેલા એ પત્તા હટાવી લઈએ. ફેમિલી 10 કુંડા અહીંથી 2 4 ને ઓલી સાઈડ બીજા છે. ટોટલી છે ને કમ્પ્લીટલી બધી કુંડા સાફ સફાઈ થઈ ગઈ છે. હવે કઈ ઉપાધિ છે ને આડી બસ મજૂર આવે ને એટલે આપણે ખાતર કાઢવાનું છે. એ પહેલાં હું તમને છે ને બતાવું છું. આ છે ને એ 250 ના ઈંડા હોય જો છે, દેખાય? લાવ મારા હાથમાં લાવ, જો છે. આ છે ને આ આવી રીતના 250 ના ઈંડા હોય જો, દેખાય છે? આ રીતના ઝીણા ઝીણા હોય. કેટલા એક 250 કેટલા ઈંડા આપે? હે 10-12 ઈંડા આપે. અને એક ઈંડામાંથી 4 250 થાય. તો તમે વિચાર કરો કેટલા 250 છે ને ગ્રોથ કરે. પણ જો એની હેરખી માવજત હોય તો પહેલા આપણે જે ઈંડા છે ને અંદર નાખી દઈએ ને આડી બસ ઓલા લોકો આવે એટલે ફટાફટ આપણે ખાતર કાઢવાની શરૂઆત પણ કરી નાખીએ. નાસ્તો કરવો કે નથી કરવો? તો ફેમિલી હવે છે ને ઓલું બધું તાડી મજૂર થોડા ઘણા આવે ને ત્યાં મેં કીધું થોડો ઘણો નાસ્તો કરી લે, બાકી પછી ટાઈમ નહીં મળે. તો જો આ છે ને વઘારેલી રોટલી કરી છે તેલમાં તરીને, મસ્ત ની બનાવી હો. તે કઈ ઘટે નહીં હો. તારું કામ એટલે કઈ ઘટે ને, તારું કામ કંટ્રોલ કાંટે છે. ખેતરમાં મમ્મીએ બનાવી. ઓહો, તે તો કામ કરીને ફાડી નાખ્યું કા? તમારા મમ્મીએ રોટલી, તમે બનાવી મમ્મી રોટલી? પડી હતી ખાઈ લે. એને લોટ કઈ નથી બાંધ્યો તે આ પડી તરદો. ભાઈ મારા મમ્મી છે ને મારું બહુ ખ્યાલ રાખે. તો હાલો પેલા આપણે છે ને જાજી વાતુના વડા નહીં મૂકીએ, પેલા જમી લઈએ, નાસ્તો કરી લઈએ. બાકી આડી મજૂર આવી જાય તો પછી આપણે ખેતરમાં કામ કોણ કરશે? હે હાચી વાત છે કે તું બેન? હા ચાની હાલની પેલા નાસ્તો કરી લઈને ફટાફટ. ફેમિલી જમી લીધું છે ને હવે આવી ગયા છે ખેતરમાં. જો અમારા આવી ગયા રજકભાઈ છે ને આ ટૂંકમાં નડે નહીં પેલા હટાવવાનું છે. ને રજાક પેલા હટાવી નાખીએ ને પછી ઓલા ખેતર ઓલામાંથી બધું ખાતર અહીં નાખી દઈએ એટલે આપણે નડે નહીં. કારણ કે આ તાલપત્રી એટલી ખાલી છે ને, ત્યાં આપણે આમાંથી જે વર્મી કમ્પોઝ ખાતર કાઢીએ ને અહીંયા નાખવાનું છે. કારણ કે અહીંયાથી નજીક છે ને પછી સાઈનો છે આપણે સારવા માટેનો. તો સર એ પેલા છે ને આ ફટાફટ આપણે ખાતર છે ને આ થોડુંક ઉપર ચડાવી દઈએ એટલે આપણે વાંધો ના આવે. પછી આ કુંડામાંથી બધા આપણે ખાતર કાઢવાની શરૂઆત કરી દઈએ. એટલે અત્યારે છે ને ખાતર કાઢવાની શરૂઆત થઈ ગઈ છે. અને જે એમાંથી 250 નીકળે છે ને અહીંયા બીજી કુંડી છે ને એમાં આપણે શિફ્ટ કરતા જાય એટલે વાંધો ન આવે. અત્યારે ભાઈ તડકો પણ બહુ છે કે એની ખુશીમાં તમે ગરમી જોઈ શકો તો હજી ખાલી શરૂઆત છે. અને હાલના હાડી એટલી ઠંડી લાગે ને અત્યારે એટલો તડકો લાગે. શું કેવું છે રજકભાઈ? નહીં પણ આ વાતાવરણમાં બીમાર પડી દે. હે વાતાવરણ કેવું છે ખબર નથી પડતી. ઈ જ વાત છે યાર. માયા નીકળી. જો તો ખરી ફેમિલી, આ જો નાના બચ્ચા કેટલા છે. જો આ નીચે દિશે ને નાના કેટલા અસંખ્ય બચ્ચા છે ભાઈ. આને છે ને ઓલી સાઈડ આપણે માં છે ને જરૂર ત્યાં નાખી દઈએ. એટલે કેટલા બચ્ચા નીકળે છે ખાલી એક ઓલા નથી. આ બચ્ચા છે ને બધા હમણાં મોટા થઈ ગયા છે. કેટલા છે જો રજક. આનું શું કરશું? એક કામ કરે, આને કુંડા રહેવા દઈએ, માથામાંથી ખાતર લઈ લઈએ. કારણ કે આમાં છે ને નીચે બચ્ચા નીકળે એવું મને નથી લાગતું. કારણ કે ઉપરથી બચ્ચા લીધા હતા ને નાના બચ્ચા તો ખોટા મરીએ. તેને રહેવા દઈએ અને બીજા કુંડામાં હમણાં થોડીક વારમાં આપણે શિફ્ટ કરી નાખીએ. થાકી ગયા થોડીક વાર. ચાની શું વ્યવસ્થા છે રજકભાઈ? રોજા બોજા નથી ને આજ કંઈ? હે નથી ભાઈ. તો હાલો હવે છે ને થોડીક વાર આરામ કરીએ, ચા પાણી પી લઈએ. ભારતી ચા બનાવવા જાય કે મમ્મી બનાવીને આવે? ચા કોણ બનાવવા જાય? મમ્મી ચા બનાવ. કઈ કામ કરીને મમ્મીને કહી દે મમ્મી ચા બનાવી લે. પાણી પીધું રજકભાઈ કે? તડકો પીવો જ પડો છે. બપોર વેરે આગળ બપોર થઈ જાય આપણે કામ ઉપાડ લેવાનું થાય. બેન ચા લઈને આવી જાય. વાહ કાવ્યબેન વાહ. રજકભાઈ ને ચા દે, રજકભાઈ ને દે. ઢોરતી નહીં હો, મારી દીકરી બહુ કામ કરે હો ભાઈ. રજક એ ઢોરા હે, ધીમે ધીમે નહીં ગયો દીકરા, ઢોરાય નહીં. ચા પીવો એલી? હે તે શું કામ કર્યું તારે ચા પીવો? કઈ નહીં, બેઠી બેઠી બધા રખોલ કરું.
નહીં ભાઈ અમારે ભારતી જેવું કામ કર્યું તો કોઈ કરીને કામ કરીને ફાડી નાખ્યું. આ કામ આખું એનું જ છે ભાઈ, વર્મી કમ્પોઝ ના. આજ તો હું સડી ગયો હમું કને તો આખી રકબી ભરલી ને. ઓહો હો હો તું કારી પડી ગઈ હે બોલ. હાલો તો ભાઈ પેલા ચા પી લઈએ ફટાફટ ને. ચા પીને પછી કામ પાછું તાબડતોડ આપણે ઉપાડી લેવાનું છે ને. એટલું ખાતર કાઢ્યું છે, ચા પી લીધી છે ને. હવે પાછા કામે વર્ગી બેન તારે તેડકે થયું તમે ઘેર જાઓ. જો હવે છે ને પાછા રજાકભાઈ વર્ગી જશે. હાલો તો ફટાફટ પેલા કામ કરી લઈએ. ફેમિલી અત્યારે છે ને ઓલરેડી 4 કુંડામાં ખાતર નીકળ્યું છે. આવી રીતના આ 2 ને 4 ઓલી પર 6 માં કમ્પ્લીટલી 4 માં નીકળી ગયું. અને આમાં જે અડીસા છે ને બધા આમાં નાખ દે અને થોડું ઘણોમાં પાણી છાંટી દઈએ એટલે અત્યારે અડીસાને વાંધો ન આવે. અને જમવાનું રેડી છે કે મમ્મી બનાવ્યું કે? હાલો ફેમિલી તો છે ને આમાં પહેલાં હું ફટાફટ પાણી છાંટી દઉં. પાણી છાંટીને પછી પહેલાં જમી લઈએ. તું જો અત્યારે ભારતી ખાખડિયું મોરે છે. બસ કેટલીક મોરે યાર. હવે તમે ખાઈ લીધું બાકી છે? તારે કઈ ઉપાધિ છે એમાં જોઈશું નહીં. ખાટલે બેઠે બેઠે ટાઢે પણ રોટલા કરીમાં થઈ હું જાય. તારો દીકરો જતો ખરી ગરમી થઈ ગયો. ભાઈ આડી ખાઈને એકદમ એક નંબર હોય જ જવાનું થાય. 3 વાગે લગે હલવાનું થતું જ નથી. બસ હવે થોડીક રેવા દે ને પછી હાનના ખાવા થાય. બાબા થોડો ઘણો લોપ કરાય. આપણી મેર ન હોય તો લોપ કરાય. થોડો ઘણો લોપ કરાય. તને ખબર પડે કે નથી પડતી કઈ? હા હોય તે લગી આમ પાછું વળીને જોઈએ જ નહીં. મારી મમ્મી દાળ બનાવી જો જમવામાં કઈ ઘટે છે. લાટીની દાળ. ઓ ભાઈ વાહ ભાઈ વાહ. મારા તો મોઢામાં જઈને પાણી આવી ગયો. મને તો આવી ગયું બહુ જ. તમારા તો જો ભાઈ આપણે ખાવામાં કેરીના અથાણા છે, ભેગો આ કાચો હંબારો છે. તો આપણે ખાતા નથી. આમાં ઘરની ગાયની સાઈઝ છે આપણે. અને આપણે અહીંયા દાળ છે. કાવ્યબેન અહીંયા બેસી ગયા છે. ભારતે અહીંયા પીરસે છે. અને મારા મોઢામાં આવે છે પાણી. અને મારા મમ્મી લઈને આવ્યા ડુંગળી. ભાઈ આ ડુંગળીને દડા ખા. તું તારે કઈ ઘટવું જ ન જાય તારે. તું તારે ખાઈને આરામથી 3 વાગે લગી હુઈ જા. હે મારે ખાવું ને. ચાલો ફેમિલી પેલા આપણે જમી લઈએ. હે હાલો તો એને ખાવું હોય તો ખાય ભાઈ. કઈ નહીં આપણે તો છે ને આપણો રૂમ થઈ ગયો છે રેડી. ને થોડીક વાર છે ને 2, 2:30, 3 વાગ્યા લગે આરામ કરી લેવાનો છે. કારણ કે ભાઈ હમણાં છે ને થાકોડો એટલું લાગી જાય છે ને કે વાતચીતમાં પંખો કરી દીધો આપણે ચાલુ. આપણે ઓછીકો રાખી દીધો આપણે અહીંયા. ને આપણે છે ને આરામથી હોઈ જવાનું છે. કારણ કે કંઈ નથી કરવાનું. 2:30, 3 વાગ્યા લગી છે ને આરામથી નીકળો. આરામ જ કરવાનું છે. ઉઠીને પછી વિચારીએ શું કરવું. ફેમિલી ઘડિયાળમાં થઈ ગયા છે 3 ને માણસો બધા લોકો આવી ગયા છે પાછા. અને ભારતી ચા બનાવવા. ભારતી ખેતરમાં જ ચા લઈને આવજો. હાલો તો હું છે ને જાઉં અને જે ખાતર કાઢવાની પ્રોસેસ છે ને પાછા આપણે ચાલુ કરી દઈએ. જો અહીંયા છે ને વર્મી કમ્પોઝ ખાતર સ્ટોક થઈ ગયું છે ને. હમણાં 2-4 દિવસની અંદર આપણે છે ને પેકેજિંગ કરી લેવાનું છે. જો કોઈને પણ વર્મી કમ્પોઝ ખાતર જોતું હોય તો આપણે અહીંયા આપણા ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપણા ઇન્સ્ટાગ્રામની આઈડી છે. તો ઇન્સ્ટાગ્રામની અંદર જઈને આપણે DM કરજો. કોઈને પણ ખાતર જોતું તો મળી જાય. પણ ભાઈ સ્ટોક લિમિટેડ હોય છે. મારા આગળથી ખેડૂતનો ઓર્ડર લઈ ગયેલો હોય છે. પણ કોઈને 1-2 બેગ જોતી હોય તો પહેલાં કોન્ટેક્ટ કરી લેજો. અને જો આવી રીતના માથેથી આસું બધું ખાતર લઈ લો. જો આ બધું ભૂકી જેવું જ છે. એકદમ રવા રવો જ છે આખું ખાતર વ્યવસ્થિત. રજાકભાઈ બહુ માથે હેઠેથી ન લેતા. માથેથી જ લેજો બરાબર. જેટલું છું છે ને એટલું. તો હાલો ભાઈ વહેલા તે પહેલાના ધોરણે જેને પણ જોતું હોય ફટાફટ મને છે ને DM કરી દેજો. મેસેજ કરી દેજો ઇન્સ્ટાગ્રામની અંદર. तो फैमिली आ बदी कुंडा साफ થઈ ગયો છે ને એટલો બધો આપણે આગળ સ્ટોક થઈ ગયો છે. अब तो तुम्हारे भाई के पास पैसा ही पैसा होगा भाई. અને 7up સોડા મંગાવી છે રજાકભાઈ. લાવો 7up સોડા ભરો. હાલો તો ફેમિલી પહેલા છે ને 7up સોડા પી લે ને છે ને ખાલી એક કુંડામાંથી ખાતર એટલું કાઢવાનું રહ્યું એટલે આગળ બધી પતી જાય પછી કઈ ઉપાધિ નહીં. કારણ કે તમારું ભાઈ કામ કરીને થાકી ગયો ભાઈ. હવે પીએ 7up સોડા. બસ ભાઈ કેટલા ગ્લાસ છે? ગ્લાસ ગણીને ભરી લેજો. હાલો વ્યવસ્થિત કઈ લાગે તો થાકી જ ને. કેટલું ખાતર કાઢ્યું જોઉં છું ને. તો ફેમિલી જો છે ને એટલું બધું આપણે આગળ ભરપૂર માત્રામાં આપણે આગળ સ્ટોક છે. તો ફરી એક વખત કહું છું કોઈને જોતું હોય તો વહેલી તકે ફોન કરજો. બાકી ફાર્મરના તો ઓર્ડર છે જ આપણે આગળ લખેલા. આ તો 2-4 બેગ કોઈને જોતું હોય તો કોન્ટેક્ટ કરજો. ને બસ આ વિડીયો અહીંયા લગીથી જ. જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીશું ફરી એક નવા બ્લોગ સાથે. જય દ્વારકાધીશ, જય માં મોગર, રાધે રાધે. બાય બાય.